ગુજરાતમાં લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે ચોમાસામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેતરમાં લહેરાતો પાક પાણી વગર સુકાવા લાગ્યો છે અને અન્નદાતા વરસાદની ચાતક નજરે વાટ જોઈ રહ્યા છે. ત્યાં ખેડૂતો માટે આનંદના સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે. આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ વરસાદની મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, જેમાં આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થશે. 17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, ભરૂચ અને જંબુસરના ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ વિસ્તારમાં 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે અને પરેશ ગોસ્વામીનું કહેવું છે કે 16 થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં 5 થી 10 ઇંચ વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3 થી 6 ઇંચ વરસાદ પડી શકે છે. આગાહીઓએ ખેડૂતમાં આશાનું કિરણ જગાવ્યું છે. સુકાતા પાકને હવે નવું જીવન મળવાની આશા છે, પરંતુ ગાજવી સાથેના વરસાદ પણ પડકારો લાવી શકે છે, જેના માટે ખેડૂતો અને વહીવટી તંત્રને તૈયાર રહેવું પડશે. ગુજરાતમાં મેઘરાજાનું આગમન ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહે છે, પરંતુ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાવચેતી પણ જરૂરી છે. અમારી ટીમ આગામી દિવસોમાં હવામાનની દરેક અપડેટ તમારા સુધી પહોંચાડતી રહેશે. તો આના વિશે તમારું શું કહેવું છે, કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.